નમસ્કાર દોસ્તો, નિર્માણ સ્પેશિયલમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, સમાજમાં વૃદ્ધોની સ્થિતિ તમે જુઓ કે વૃદ્ધાશ્રમની સંખ્યાઓ વધી રહી છે. કેમ વધી રહી છે? કારણ કે મા બાપ કે સાસુ સસરા એ હવે પરિવારને ઘરમાં પોસાતા નથી. એને એનાથી દૂર ભાગવાની વૃત્તિ લોકોની તેજ થઈ રહી છે. નાની 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 બાબતે એમને માતા પિતાના ડાપણનો લાભ નથી લેવો, એને કચકચ ગણવામાં આવે છે. એ કંઈ પણ બાળક બાબતે જો ઉપરાણું લે તો બાળકને બગાડવાની કોશિશ ગણાય છે. જો એ કરકસરના પગલાં સૂચવે તો તખિયા નુસી ખયાલોમાંથી બહાર આવી જાઓ. હવે અનેક કારણો, પતિ પત્ની જો ઝઘડતા છૂટા પડવા પ્રયત્ન કરે એનો એ ભોગ બને છે. આવો સૌથી પહેલા તો સિનિયર સિટીઝનને પૂછીએ કે વૃદ્ધાશ્રમની સંખ્યા વધી છે, તમારા પરિવારમાં એમના વ્યક્તિગત એ નહીં પણ અનેક એમણે જોયેલા પરિવારોમાં વૃદ્ધોની સાથે કઈ રીતે વર્તન થતું હોય છે અને વૃદ્ધો હવે કઈ રીતે મૌન રહેવું જોઈએ. આવો સિનિયર સિટીઝન. જે સાસુ હોય છે એ એવું માને છે કે મેં મારા જન્મમાં બહુ દુઃખ વેઠ્યું છે અને મેં જે કર્યું છે એ મારી પુત્રવધુ પણ કરે, એવું માનસ હોવું ઘણી વ્યક્તિઓમાં એવું હોય છે. પણ એવું ના હોવું જોઈએ. જમાના પ્રમાણે દરેકે થોડુંક બદલાવવું જોઈએ. થોડુંક પુત્રવધુ બદલે, થોડીક સાસુ પણ બદલે તો બંને એડજસ્ટ કરી શકે છે. પણ અત્યારે જમાનો એવો છે કે પુત્રવધુને સ્વતંત્ર જીવન જીવવું હોય છે અને પુત્રવધુને એમ થાય કે મારા સાસુ સસરા મને નડે છે, મારી આઝાદીમાં એ મને વિઘ્ન કરે છે. પણ એવું ના હોવું જોઈએ. આજે એના પોતાના માતા પિતા હોય, એનો ભાઈ એની સાથે આવું વર્તન કરે તો એને પોતાને કેટલું દુઃખ થાય. એવું એણે પોતાને માનવું જોઈએ કે વૃદ્ધો પણ એવું વિચારે છે કે હું શા માટે એને એડજસ્ટ થવું, એ મને કેમ એ આજકાલની આવેલી છે, મારે એણે મારી જેમ વર્તવું જોઈએ, હું એની જેમ ના વર્તું, આવું પણ હોય છે. એટલે આ બધું ચાલ્યા જ કરે છે. ઘણીવાર એવું થાય છે કે એક જ જણ નોકરી કરતું હોય અને 5-6 જણા ખાનારા હોય તો એ ના પહોંચી વળી, તો થોડુંક વૃદ્ધોએ વિચારવું જોઈએ કે મારે એડજસ્ટ કરવું જોઈએ. કોઈ બદલાવ ઉપરથી ખરાબી થઈ છે, બદલાવ કોઈ નથી આવ્યા. પુત્ર અને પુત્રવધુમાં હમ જેવું આવી ગયું છે, એટલે કંઈ છોડવા તૈયાર જ નથી. જ્યારે વૃદ્ધોમાં એમને જે સહન કર્યું છે એટલું બધું સહન કરેલું છે કે એ પણ છોડવા તૈયાર નથી કે અમે આટલું સહન કર્યું છે તો અમારા પુત્રવધુઓ કેમ સહન ન કરે. અને અત્યારે ફાવશે, ગમશે કે ચાલશે એ વૃદ્ધોએ અપનાવવું જોઈએ, તો જ પુત્ર અને પુત્રવધુ જોડે એડજસ્ટ થઈ શકે. મૌન ઘણું જ કામ કરી શકે છે. તમે મૌન રહેશો તો તમારે એકબીજા જોડે ટસલ નહીં થાય એટલે વાદ વિવાદ નહીં થાય. વાદ વિવાદ એટલે તમારા એકબીજાની જિંદગીમાં કોઈ પ્રોબ્લેમ ઊભા નહીં થાય. એટલે તમારે એકબીજાને છૂટા નહીં પડવું પડે. છૂટા નહીં પડે એટલે વૃદ્ધો તમારે પરિવાર તમારી સાથે રહેશે અને પરિવાર તૂટશે નહીં. ને તૂટશે એટલે તમે કહેશે કે વૃદ્ધાશ્રમમાં જવું, તો વૃદ્ધાશ્રમમાં જવાનો વારો આવશે નહીં. ને વારો નહીં આવે એટલે પરિવારો સંયુક્ત કુટુંબમાં રહેતા થશે. કે થોડું ઘણું મા બાપને જેમ જેમ ઉંમર થાય એમ પોતાના ઘડપણના કારણે બાળકોની સાથે એડજસ્ટ કરીને રહેવું જોઈએ. અને ન રહે અને વિચારોમાં મતભેદ થતો હોય તો આવી રીતે પ્રેમથી કોઈ વૃદ્ધાશ્રમ એ એવી કોઈ જગ્યા નથી કે જ્યાં વૃદ્ધોને સગવડ નથી મળતી. વૃદ્ધોને સારામાં સારી સગવડ, પ્રેમ, હૂંફ અને બધી જ વસ્તુ એક જ છે કે માન સન્માન અને ઇજ્જતથી રહેવું હોય તો વૃદ્ધાશ્રમ છે એવી કોઈ જગ્યા નથી. કે તમે પોતે તમારા મા બાપને જો રાખ્યા હોય તો 100% તમારા દીકરા અને દીકરાની વહુ તમને રાખશે. વૃદ્ધોને મૌનમાં એક જ છે કે જો બહુ અતિશય મૌન ઉપર રહે તો પછી ઘણી વખત શું છે, મનની મનમાં રહી જાય. તમે માગો તો મા પીરશે, બાળક જો રડે તો જ મા એને ખવડાવે. કે આજે છોકરાઓ જો આપણે ખભે થઈ ગયા હોય તો પછી છોકરાઓના વિચારો અને છોકરાઓની અનુકૂળતા પ્રમાણે આપણે જીવન જીવવું જોઈએ, તો ઘરની બહાર નીકળવું ના પડે.
અને ઘણી વખત દરેક જગ્યાએ કંઈ પુત્રવધુ પણ કોકની દીકરી છે જે પોતાના મા બાપને સર્વસ્વ છોડીને તમારા ઘરે આવે છે. એટલે કોઈના પર બ્લેમ મૂકવો આઈ થિંક સો એ બધું વ્યવહારિક નથી. અત્યારના જમાના પ્રમાણે જો એ લોકોના વિચારો પ્રમાણે આપણે ના ચાલીએ તો મન દુઃખ થાય. પૂછે એટલી સલાહ આપી પરિવારને, એ લોકોને જરૂર હોય સલાહની તો શાંતિથી સલાહ આપી, જરૂર પૂરતી તો પ્રેમ જળવાઈ રહે. અને પ્રેમ જળવાઈ રહે તો આનંદથી એ લોકો રહે અને આપણે રહીએ. અત્યારના જમાનામાં વહુઓને કે દીકરાઓને મા બાપ ગમતા નથી. પહેલી વાત તો એમને ગમતા નથી. અને આપણે આપણી વાતો કરીએ તો કહેશે તમારો ગયો જમાનો, હવે અત્યારે આવું બધું કહેવાનું નહીં, કશુંય તમારે કહે છે એમ કે. પછી આપણે કંઈ કરતા હોય તો કે તમારે બોલવાનું નહીં. આપણે ના બોલીએ તો એમને સારું લાગે, પણ આપણો જીવ એવો છે ને ગરડાઓનો કે આપણે બોલ્યા વગર રહી નથી શકતા. એટલે આપણે એમાં જ પછી દ્વંદ્વ ને મહાભારત થાય છે. અને એમાંથી પછી દીકરાઓ છે ને મા બાપને જુદા કરી દે અને અહીંયા વૃદ્ધાશ્રમમાં મૂકવા પડે છે મા બાપને. કે જો તમારે કોઈ આશરો ના હોય ને દીકરાને વહુના આશરે રહેવું હોય તો મૌન રહેવાનું. એમને શાક બળી જતું હોય તોય નહીં કહેવાનું. એમને ખાવા ફેંકી દે તોય નહીં બોલવાનું. અને તમારે જોયું હોય તો એ આપણને મોડા ખાવા આપે તોય નહીં કહેવાનું કે મને કેમ આટલું મોડું ખાવા આપ્યું, એમાંય નહીં કહેવાનું. અને તમને જેમ રાખે એમ રહેવાનું. એ બહાર જતા હોય તો એ પૂછવાનું નહીં કે ક્યાં જાઓ છો, અને પાછા આવે મોડા તો પૂછવાને કેમ મોડું થયું. મૌન રહો તો દીકરા જોડે રહેવાય, વહુ જોડે, નહીં તો ના રહેવાય. એમના આપણા વિચારોમાં ફેર પડી જાય એટલે મૌન રાખવું જોઈએ. એટલે હા, એનાથી સુખી રહેવાય. આપણે બોલીએ એમને ના ગમે, એમના વિચારો જુદા હોય. પુત્ર જ્યારે પરણ્યો ના હોય ત્યાં સુધી માની બહુ જ લાગણી હોય, પણ પુત્ર વધુ આવે પછી માની લાગણી ના હોય, પછી માને ગણે નહીં, પછી એની વાઈફ. મૌન રાખીએ તો સુખી થવાય. આપણે કોઈ લેવા દેવા નહીં. આપણે 2 વખત જમવા મળે છે ને બીજું આપણે કોઈ લેવા દેવા રાખવાની જ નહીં. છોકરા જ્યારે લગ્ન કરે છે તો શરૂઆતના 2-5 વર્ષ આપણી મિલકત હોય, આપણી જોડે પૈસા હોય તો એ આપણને બહુ જ સારી રીતે રાખે. પછી ધીમે ધીમે આપણે ઇન્કમ ના હોય તો આપણી ઇન્કમ ના હોવાને કારણે એ લોકો આપણને એટલે ખાવાનામાં પછી બધી રીતે આપણને ત્રાસ આપે અને માનસિક ત્રાસ આપે. એટલે આપણે ના છૂટકે એ લોકોના સુખ ખાતર આપણે છોડી અને ઘરના ઘરમાં જવું પડે છે. અમે આ પેઢી અમારા મા બાપથી પણ બીતાતા અને સમય સંજોગો અનુસાર હવે અમારે અમારા સંતાનોથી પણ બીવાની જરૂરિયાત લાગે છે. છોકરાઓ આજની તારીખમાં આર્થિક રીતે સ્વતંત્ર હોવાથી પોતાને અમારા કરતાં વધુ હોશિયાર સમજે છે. હા, કદાચ જમાનાને કારણે અમને જે તાલીમ મળી છે, સંજોગો મળ્યા છે, હોશિયાર હશે એ અમે પણ સ્વીકારીએ છીએ. પણ અમારા જમાના પ્રમાણે અમે ડફોડ તો નહોતા જ, અને એટલે જ એમને આટલા તૈયાર કરી શક્યા. સ્વાભાવિક છે કે આપણે ત્યાં જે મતભેદો છે એ મતભેદોમાં ન રહેતા લાંબા ગાળે મનભેદોમાં જાય છે. અને એ મનભેદો વધુ વખત રહે તો કદાચ ક્યાંક બોલવાના પણ સંબંધો બંધ થઈ જાય. એટલા કારણે જો વૃદ્ધો છોકરાઓ ઉપર આધારિત હોય તો એમણે મૌન રહેવું જરૂરી છે. પણ હવે લોકો એક નવું શીખ્યા છે, તમે અમને નથી માનતા, અમારી વિચારસરણીને નથી માનતા તો અમારો સંબંધ નથી જીવતો. એટલે ઘણા મા બાપ એમ કે ભાઈ છોકરાને અમારી પાસે કોઈ સમાચાર નથી, કોઈ સંપર્કો નથી. પણ એનું મોટા મોટું કારણ એ જ છે, કાં તમે અમારી વાત સાથે સંમત થાઓ કાં તો અમારાથી દૂર થાઓ. પહેલાં શું હતું કે આર્થિક પ્રવૃત્તિઓ કુટુંબ સાથે સંકળાયેલી હતી, ખેતીવાડી છે કે ધંધા છે ખેતી. જ્યારે અત્યારની આર્થિક પ્રવૃત્તિઓ બધી મા બાપની અને છોકરાઓની વ્યક્તિગત છે, કોઈ એકબીજા ઉપર આધારિત નથી. લગ્ન થાય, આપણે ભલે આખી જિંદગી 28-30 વર્ષ છોકરા આપણી સાથે રાખ્યો હોય, છોકરો આપણી સાથે રહ્યો હોય, પણ 28 વર્ષ જો આપણી જોડે રહ્યો ને 28 મહિનામાં એની પત્નીનો થઈ જતો હોય, સ્વાભાવિક રીતે એવું નથી કે ભાઈ ચલો દરેક વખતે એ લોકોનો જ વાંક હોય, આપણા પણ વાંક હોય છે. પેઢી દર પેઢીનો પ્રશ્ન છે. પરંતુ આમાં જો સૌથી મોટામાં મોટો જો રોલ હોય તો દીકરીની મધરનો, એટલે છોકરાની સાસુનો હોય છે. એટલે એના કારણે
છોકરાઓ આપણાથી દૂર જતા હોય છે અને જો ના જવાનું કારણ હોય તો તમારે બધું સહન કરી અને તમારા સાથે જો ઘરમાં રાખવા હોય તો તમારે કંઈ પણ બોલવું નહીં, એ તમારે માનસિક રીતે તૈયારી રાખવી પડે. હમણાં જ એક સાયકોલોજિસ્ટે કહ્યું હતું અને મેં એક જગ્યાએ તારક મહેતાના ઉલ્ટા ચશ્મા, જો આપ મોટે ભાગના લોકો આપના ટીવી દર્શકો જોતા જ હશે, જેઠાલાલના પપ્પા એટલે કે કાકા એ હમણાં જ એને કહ્યું કે જેઠા, તારો દીકરો મોટો થશે એટલે તું પણ નિરાશ થઈ જઈશ. કેમ કે એને જનરેશન પ્રમાણે એ પ્રમાણે ચાલશે. એટલે આ જનરેશન ગેપને કારણે આ બધી તકલીફો ઊભી થયેલી છે. અમારા કુટુંબની અંદર પણ આવું જ છે. 2 દીકરા છે, એક કેનેડા છે અને બીજો અહીં અમદાવાદમાં જ રહે છે. વહુના તમે આમાં આ કરો તો તમે સારા લાગો, જો વહુમાં ને કમાં ના કરો તો બહુ ખોટું થઈ જાય. એકચ્યુઅલમાં એવું કહેવાય, દીકરી આપી એ લોકોએ આપવી પડે અને દીકરો એમને આપવો પડે, આ સમાજનો નિયમ છે. પણ આ તો દીકરી આપણને આપે નહીં, દીકરો એ લોકો ગળી જાય. આ વસ્તુ અત્યારે થયેલી છે અને એની તકલીફો અત્યારે ઊભી થયેલી છે. એટલે એકચ્યુઅલી શું છે, અત્યારે ઘણા આપણે આધ્યાત્મિક રીતે સમજવાનું જોઈએ તો મતભેદ અને મનભેદ, એટલે દરેક વસ્તુમાં થોડુંક આવો અંતર તો આવવાનું જ છે. મતભેદ હોય પણ મનભેદ ક્યાંય ના હોવો જોઈએ. અને અત્યારે એ લોકો એમ કે છે કે અમે કહીએ એ જ સાચું. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે અમે કહીએ સાચું તો વડીલ કે ના અમે કહીએ તો સાચું. આ બેમાં કોણ સાચું ને કોણ ખોટું, પણ એકચ્યુઅલી એવું કંઈ હોતું જ નથી. એ પ્રશ્ન જો બંને સમાધાની રીતે કરે તો સોલ્વ થઈ જતો હોય છે. વૃદ્ધાશ્રમ આપણા હિન્દુ સંસ્કૃતિમાં જ દેખાય છે, બીજા કોઈ સંસ્કૃતિમાં વૃદ્ધાશ્રમ દેખાતા નથી, બીજી કોઈ કોમ્યુનિટીમાં વૃદ્ધાશ્રમ દેખાતા નથી. આ આપણે ઘણીવાર આપણે સારી નોંધ લેવી જોઈએ કે આવું કેમ, આ પ્રશ્ન કેમ. અને ઘણા સંત પુરુષો તો કહે છે કે વૃદ્ધાશ્રમ હોવા જ ન જોઈએ. વૃદ્ધાશ્રમ શા માટે ઊભા કરે આપણે? કારણ કે મા બાપને તમે નથી રાખી શકતા. પણ અત્યારે શું થયું, થોડું ભણતરનું પ્રમાણ વધ્યું એટલે અને થોડોક પૈસાની આવક વધી એટલે બધાને એમ થાય છે કે અમે જ કમાઈએ છીએ ને અમે જ કમાઈએ છીએ. તો શું તમે નહોતા કમાયા? અમે થોડામાં પણ ઘર ચલાવ્યું છે અને એ લોકોને સારા સંસ્કાર અને ભણાવવાની પ્રવૃત્તિ આપણે કરાવી છે. કે ગુજરાતીમાં તો કહેવત જ છે ને કે વહુ આવે એટલે દીકરાને લઈ જાય અને છોકરી આવે તો જમાઈ લઈ જાય. એટલે આ એક બહુ સારી વાત છે અને હસવાની વાત છે. એટલે આપણે એવું નહીં સમજવાનું, એ લઈ ગયા તો એમનો જીવન સંસાર સારી રીતે ચાલે અને આપણે એમાં એડજસ્ટ થઈ જવાનો પ્રયત્ન કરવો જોઈએ. છોકરાઓ ભણતા થયા, ભણતરના હિસાબે જમાના ટેકનોલોજી જમાના જોઈએ તો ભણીને પોતે સ્વતંત્ર થયા, સ્વતંત્રતાની સાથે સ્વચ્છંદી પણ થયા છે. એટલે મારું હું કરી શકું છું, મારે કોઈની જરૂર નથી. જ્યારે પહેલાં શું હતું, ભલે આપણે કમાતા હતા, બધું કરતા હતા, પણ આપણને પરિવારની જરૂર હતી, આપણા કુટુંબની જરૂર. એટલે ગમે તે કંઈક થતું હતું ને, નાનો મોટો ઝઘડો ગમ ખાઈને આપણે જીવતા હતા. ફાધર બોલતા કે ભાઈ કુટુંબના બીજા કોઈ સભ્ય પણ આપણે કહે, અમારું સંયુક્ત કુટુંબ હતું, અમે અમદાવાદ ગામમાં રહેતા હતા, તો ઘણીવાર અમારે 5 કાકાઓની જોડે બધા રહેતા હતા. તો ઘણીવાર કોઈ વસ્તુમાં નાના હતા તો ખબર ના પડે, ચલાવી લેવું પડે. પણ એ સંસ્કાર જે અત્યારે છે એ આપણને આમાં ભાઈ વડીલો હતા આપણી જોડે, તો વડીલોએ જે મહેનત કરીને કર્યું છે તો એ આપણે કરી શકવાના નથી. તો આપણે એનું ઋણ ચૂકવવાના ઉપયોગ કરવો પડે. તો એને કંઈ આપણે ગળાઘરમાં કે વૃદ્ધાશ્રમમાં થોડા મૂકી આવાય. વડીલ છે બોલે કોના માટે? ડૉક્ટર ઘણીવાર કડવી દવા આપે તો શેના માટે? આપણું શરીર સારું થવા માટે આપે. તો આપણે એમ માની લઈએ કે મને કડવી દવા આપી તો એ અસર ના કરે. જ્યારે અત્યારના છોકરામાં કેવું છે કે સ્વતંત્રતાની સાથે સ્વચ્છંદતા આવી ગઈ એટલે મારે અત્યારે કોઈની જરૂર નથી. અને બીજું કે પહેલાં શું કુટુંબો મોટા હતા, અત્યારે તમે જુઓ તો અમે બે, અમારા બેની જગ્યાએ અમે એક ને અમારા એક જ. એટલે બીજું કોઈ હોય નહીં. એટલે છોકરાને શું થાય કે ભાઈ સ્વતંત્રતાથી જીવ્યો હોય એટલે એને બીજા કોઈની જરૂર પડે નહીં. એમાં જવાબદારી મા બાપની પણ છે, છોકરાના સંસ્કાર આપવાની. કે દીકરી આવી, વહુ આવી તો આપણે વહુને વહુ જ માનીને રહીશું ને તો એમાં પ્રોબ્લેમ રહેવાના. બહુને જો દીકરી માનીશું, ખાલી બોલવાથી નહીં ચાલે. પણ આ ભાઈએ જે કીધું સંસ્કાર છે, બોલવામાં કંઈક ભૂલ થઈ ગઈ હોય તો એને સમજાવવાની પદ્ધતિ જુદી. અત્યારે શું થાય કે આપણું જે સ્વભાવ વર્ષોથી જે હતો કે આપણે આ વસ્તુ જોઈ હતી ઘરેડ, એમાં આપણે સુધરી શકતા નથી, બરાબર છે. તો એ લોકોમાં બદલાવ લાવવા વિચાર કરીએ તો એ લોકોને એવું થાય ને કે નવા જમાનામાં અત્યારે છે. એટલે મોટે ભાગે જો ઘરમાં આવું કંઈક થતું હોય તો મૌન રહેવામાં, ન બોલ્યામાં 9 ગુણ જે કહેવત છે એ આપણા માટે સારી છે. ઇન્ડિયન ટ્રેન્ડ પ્રમાણે મા બાપોને આપણે સાચવીએ છીએ, મા બાપ જોડે રહેવું જ જોઈએ પાછલી ઉંમર સુધી પણ જો સ્વતંત્ર રીતે એ લોકો રહેવા માંગતા હોય અને મા બાપોની ઈચ્છા હોય કે હા તમે જઈ શકો છો, અમે અમારું લાઈફ જીવી લઈશું, તો એ પ્રમાણે હું માનું ત્યાં સુધી આ કોઈ ખોટું ટ્રેન્ડ નથી. વડીલોનું મૌન એટલે કે એમને કોઈ બી વસ્તુમાં
ચીક જે દેશી શબ્દ કહું છું, ચીક ના કર્યું, તમે આમ ના કર્યું, બહુ આમ ના કર્યું. એમને જે એમની રીતે અત્યારે યંગસ્ટર્સ એમની રીતે જે કરવા માંગતા હોય, ઇવન કિચનમાં પણ એમને કે ભાઈ તમારે આ ના કરો, આમ કરો, એ પોઈન્ટ ના હોવો જોઈએ. એ લોકોને બનાવવા દેવું જોઈએ એમની સ્ટાઇલથી, કે તમે ટ્રેન્ડથી બનાવો છો, આમ જ થાય આમ જ થાય, એ આગ્રહ ના રાખવો જોઈએ. 50 વર્ષ 60 વર્ષ પહેલાં ત્યારે સંયુક્ત કુટુંબ હતું. દરેક મા બાપના ત્યાં 2-4 દીકરીઓ 2-4 દીકરાઓ હતા. એટલે એટલે ઘરમાં રહેવાની સગવડો જે એટલી બધી નથી, કંઈ 4-5 દીકરાઓ હોય તો કંઈ 4-5 ઘર ના હોય દરેકમાં. એટલે બધા સંયુક્ત કુટુંબ એક જાતનું ફરજિયાતપણું હતું. એટલે એકબીજાને વૃદ્ધોને ને એ રીતે એકબીજાને સાચવી લેતા હતા. એમના નાના મોટા બાળકો હોય, 3-3 4-4 સંતાનો હોય, એમના પણ 2-4 સંતાનો. એટલે વૃદ્ધોની એક જરૂરિયાત એ હતી ને એકબીજાને પ્રેમથી સચવાઈ રહેતા હતા. એમાં કંઈ નાના મોટાનું કે એવું તેવું રહેતું નહોતું ને મોટાનું માન હંમેશા રહેતું હતું. નાના પ્રસંગ હોય, મોટા પ્રસંગ હોય તો મોટાને પૂછીને જ કરવામાં આવતા હતા. એટલે એકબીજાનું માન મર્યાદા જળવાતી હતી. એટલે એ જમાનામાં બધું ચાલતું હતું. પણ હવે જેમ જેમ એજ્યુકેશન વધતું ગયું છે અને ખાસ કરીને નાના કુટુંબો થતા ગયા છે, એટલે બધાને એવું થઈ ગયું છે કે ભાઈ આપણે એકબીજાની કોઈને જરૂરિયાત નથી. અને એ રીતે એકબીજાથી થોડા માનસિક રીતે અને મનોબળ રીતે છૂટા પડતા જાય છે. અને વડીલોએ જૂના અનુભવો જોયા હોય એટલે થોડીક પણ નુક્તેચીની કરે, અંદર ફેરફારો કરવાનું કહે તો કોઈને ગમતું નથી અને પોતાને વધારે હોશિયાર માનવા પ્રયત્ન કરે છે. અને તમે એમ કે જૂના જમાનાના આમ છે તેમ છે કરી અને ગમે તે રીતે ઉતારી પાડવાનો એક જાતનો વ્યૂ બનતો જાય છે ધીમે ધીમે. અને મૌન ક્યાં સુધી રહેવું એની એક દબાયેલા સ્પ્રિંગ જેવું હોય છે. એટલે એમાંથી વિસ્ફોટ થઈને ઝઘડાઓ થતા હોય છે અંદરો અંદર. અને એટલે સરવાળે પછી એકબીજા પ્રત્યે મન પણ તૂટી જતા હોય છે એકબીજા માટે. અને હગા દીકરા માટે પણ મન તૂટી જાય છે. અને ક્યારેક તો હવે તો એવો જમાનો આવી ગયો, દીકરીઓ પણ ક્યારેક મા બાપને તરછોડે છે. એ લોકો બીજી અન્ય કાસ્ટ જે છે એ લોકો તો એકબીજાને સમાવેશ, જ્યાં 10-10 બાળકો છે, 5-5 બાળકો છે, ત્યાં વૃદ્ધો અને બધા સમાઈ જાય છે. કોઈ પણ મુસ્લિમ કોમમાં કે અહીંયા કોઈ પણ જગ્યાએ આપણે વૃદ્ધાશ્રમો જોયા નથી. અત્યારના જનરેશનમાં શું છે કે એજ્યુકેશન વધ્યું છે ને અને એ લોકોને સ્વતંત્રતા જોઈએ છે. પહેલાંના જમાનામાં એવું હતું કે બધા સાથે મળીને રહી શકતા હતા. અને હવે બધાને સ્વતંત્રતા મળી લીધી છે. વૃદ્ધાશ્રમની સંખ્યા કેમ વધી રહી છે એના કારણોની આપણે ચર્ચા કરીએ છીએ. એવા તબક્કે જે યુવા કપલો છે કે જે લોકોના વડીલો એમની સાથે નથી રહેતા, એમને આપણે મળીને જાણવાનો પ્રયત્ન કરીએ કે મહદ અંશે શા માટે વડીલોથી જુદા થવું પડે છે અને કઈ બાબતે તમારા અંગત જીવનને વડીલોની એડવાઇસ ડિસ્ટર્બ કરતી હોય છે. અને વડીલોને બી પૂછીએ શું બાબતે, તો યુવા કપલોને ખાસ પૂછીએ આપણે કે કેમ પરિવાર વૃદ્ધોને એકલા છોડે છે. આવો કપલને પૂછીએ. આજકાલની લાઈફમાં જ બધું છે, ગેપ છે છોકરાઓમાં. આજકાલ બધાને વડીલો જોઈએ છે પણ પ્રાઇવેસી પણ સાથે સાથે જોઈએ છે. અને વડીલો પણ ઈચ્છે છે કે છોકરાઓ પણ એમની લાઈફમાં આગળ વધે, એમની રીતે વધે. આગળની અને અત્યારની જનરેશનમાં બહુ ગેપ છે. સમજમાં પણ ગેપ છે, અન્ડરસ્ટેન્ડિંગમાં પણ ગેપ છે. એટલે એ પણ શાંતિથી રહે, વૃદ્ધાશ્રમમાં શાંતિથી રહે, એન્જોય કરે. કેમ કે વૃદ્ધાશ્રમમાં પણ એક્ટિવિટીઝ બહુ થાય છે. ઘરમાં શાંતિ ન મળે એના કરતાં વૃદ્ધાશ્રમના એમને શાંતિ પણ મળે છે અને એમની લાઈફ પણ એન્જોય કરી શકે છે. હા, પહેલાં તો એમનું રૂટિન સારી રીતે ફોલો કરી શકે છે. ઘરે તો આપણે એટલું લેટ ગો કરી લઈએ છીએ, ખાધું છે પીધું છે કે નહીં, પણ એમની રૂટિન લાઈફ વૃદ્ધાશ્રમથી સારી ચાલુ થાય છે. સવારે ઉઠો, નાસ્તો રેડી હોય છે, એમનું પૂજા પાઠ વગેરે રૂટિન બને છે, જમવાનું 2 ટાઈમ વ્યવસ્થિત મળે છે, એમને પિકનિક જેવું ફરવા પણ લઈ જાય છે. વૃદ્ધાશ્રમમાં કીર્તન વગેરે થાય છે, બહારથી બર્થડે સેલિબ્રેશન માટે આવે છે. એટલે બધા અલગ અલગ લોકોને જે મળવાનું થાય છે એમને. ના, અમે મૂકી આવ્યા છીએ એવું ના કહી શકાય. એ એમની રીતે એમની લાઈફ એન્જોય કરવા માગે છે. હવે કે હું આખો દિવસ ઘરની બહાર જ હોઉં છું, એ મારા જોડે વાતો કરવામાં કે કરવામાં રાત્રે રાહ જોવે, રાત્રે અહીં થાકીને આપણે સૂઈ ગયા. અહીંયા એના કરતાં એમની ઉંમરના સર ઉંમરના બધા છે,
બધાએ આજ કંઈ એમને કંઈ થયું હોય તો મારી પહેલાં એ 4 બા કે એમનો ફોન આવી જાય કે મમ્મીને આવું થયું છે. મારા કરતાં વધારે દેખભાળ એ લોકો રાખતા હોય. એટલે એ લોકોને ઇન્ટરનલ એમના ગ્રુપ બની ગયું કે ઘર કરતાં બી સમજો ને કે એમને અહીંયા વધારે મજા આવે છે. ત્યારે અઠવાડિયામાં 2 વાર હું મળવા રૂપ અચૂકથી આવું જ છે. એમને જુદા નથી પડ્યા છે. જ્યારે બી એમની હા હશે કે ભાઈ મારે ઘરે આવવું છે, આપણે રેડી છીએ. એમને જ્યારે આવવું ત્યારે ઘરના દરવાજા બી ખુલ્લા છે, અહીંયા બી ખુલ્લા છે. આપણે કોઈ એમને કોઈ દબાણ નથી. અમારા વડીલ અમારી સાથે નથી રહેતા, પણ એવું નથી કે જુદા થયા છે. એ ત્યાં પણ એમની રીતે એમનું જીવન સારી રીતે જ ગુજારે છે. પરિવારમાં રહેતા હતા તો એમને પરિવારનો સાથ સહકાર જરૂરથી મળતો હતો, પણ અમુક વખત એવું થતું હતું કે જ્યારે એમને એમના સાથીદારોની કંપની, એમના જેટલા ઉંમરવાળા વડીલોની જરૂર હતી, એ વસ્તુ એમને ત્યાં આગળ પૂરી થાય છે. ત્યાં ગયા પછી અમને એવું થતું હતું કે કદાચ એમને ત્યાં નહીં ગમે, પણ એમના સાથે એમના જે ઉંમરવાળા ફ્રેન્ડની સાથે રહીને એમને ખૂબ જ ખુશીનો અનુભવ થાય છે. એ પોતે એવું મહેસૂસ કરે છે કે હું એ ખૂબ ખુશ છું અને મને બહુ મજા આવે છે, હું મારી જિંદગી બહુ સારી રીતે માણી શકું છું. એ ઘરે આવવા માટે તો રાજી થતા જ નથી, પણ બહુ દિવસ થાય એમની તબિયત ઠીક ના હોય ત્યારે અમે એમને ફોર્સ કરીએ છીએ કે 1-2 દિવસ ઘરે આવી જાઓ તો તમારું માઇન્ડ બી ફ્રેશ થાય. અહીંયા જ્યારે અમારી સાથે ઘરમાં રહેતા હતા ત્યારે સ્વાભાવિક છે કે અમે અમારી રોજિંદી પ્રવૃત્તિઓમાં બિઝી હોઈએ, કે અમારી અત્યારની યંગ જનરેશન જે પોતાની લાઈફ એન્જોય કરી રહી હોય, એમાં મૂવી કે રાત્રે બહાર જવું, એ બધા કાર્યો જે કરી રહ્યા હતા, ત્યારે એક સતત એક પરિવારનું એક સદસ્ય મિસિંગ રહેતું હતું. અને એ રહે નહીં એના માટે થઈને એમની જેવી કંપની જો એમને અગર મળી રહેતી હોય તો કેમ એ બી પોતાની લાઈફનું મજા લઈ શકે. તો એ કારણસર અમે બી એમને સમજાવ્યું. એમણે પોતે જાતે એમની સ્વેચ્છાએ સ્વીકાર્યું કે હા ભાઈ આવું મને બી મારા જીવનમાં કંપની મળે તો અમે બી ખુશ રહી શકીએ એમ છીએ. તો એ સમજીને આ અલગ રહી રહ્યા છે. વૃદ્ધાશ્રમની સંખ્યા વધી રહી છે. એવા તબક્કે આપણે વૃદ્ધાશ્રમના સંચાલકોને પૂછીએ કે 10 વર્ષ પહેલાં કેટલા વૃદ્ધો હતા, અત્યારે કેટલા વૃદ્ધો છે, અને અહીંયા મૂકી ગયા પછી પરિવારના સદસ્યો સાથેનો વૃદ્ધોનો વ્યવહાર શું હોય છે, એમને મળવા આવે છે, નથી આવતા, કાળજી લે છે, નથી લેતા, શું સંબંધ હોય છે. અને એ વૃદ્ધોને પણ પૂછીએ કે તમારી વેદના કેવી છે, પરિવાર તમારી કેટલી કાળજી લે, તમે પરિવારને મળવા માગો છો કે કેમ. તો આવો વૃદ્ધાશ્રમમાં જઈએ, સંચાલક ને ત્યાં રહેતા વૃદ્ધો બંનેને મળીએ. હું આપને જણાવું કે આજકાલ જે પરિસ્થિતિ બદલી છે, પરિસ્થિતિની અંદર વૃદ્ધાશ્રમમાં જે પણ વડીલો રહેવા માટે આવે છે એ કોઈ સમસ્યાને ધ્યાનમાં રાખીને નહીં, પરંતુ આજે જે ટેકનિકલ યુગ આવ્યો છે અને જે આજે એક બાળક 2 બાળક હોય અને એ મા બાપના વિદેશમાં એમના ભણતર માટે ગયા હોય અથવા કોઈ બીજા પોતાના કેરિયર માટે ગયા હોય, એવા સમયે જે મા બાપ છે એ આવા મેટ્રો સિટી જેવા શહેરમાં એકલા રહેવા કરતાં વૃદ્ધાશ્રમનો આશરો એ ચોક્કસથી લેતા હોય છે. એવા વડીલો માટે, એવા મા બાપ માટે આ વૃદ્ધાશ્રમ એ ચોક્કસથી આશીર્વાદ સમાન બનતું હોય છે. અને ખાસ આપને કહું કે આ જીવનનો જે છેલ્લો તબક્કો છે એ વૃદ્ધાશ્રમમાં પસાર કરીને પોતે માનસિક રીતે, સારી રીતે સ્વસ્થ રહી શકે, એના સમવયસ્કો, એમની ઉંમરના લોકો સાથે એ હળીમળીને રહી શકે, પોતાનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખી શકે અને જે કંઈ નાની મોટી સમસ્યાઓ છે એ સમસ્યાઓ હલ કરી શકે. સાથે સાથે વૃદ્ધાશ્રમમાં અનેક પ્રવૃત્તિઓ થતી હોય છે. ભજન સત્સંગ છે, ટૂરમાં લઈ જતા હોય છે, નવા લોકો એમને મળવા આવતા હોય છે. આ બધી પ્રવૃત્તિમાં જે વડીલો વૃદ્ધાશ્રમમાં રહેતા હોય છે હળીમળીને રહેતા હોય છે, જેથી કરીને પોતાનો સમય ખૂબ સારી રીતે પસાર કરતા હોય છે. પણ આજે વૃદ્ધાશ્રમમાં વડીલો સામેથી પણ રહેવા માટે જાગૃત થયા છે અને વડીલો પોતાનું છેલ્લું જીવન સારી રીતે સુખદાયી જીવવા માટે આજે વૃદ્ધાશ્રમનો આશરો રહી રહ્યા છે. તો ભલે વૃદ્ધાશ્રમોની સંખ્યા વધે, વડીલોની સંખ્યા વધે, પણ આપણે એમને ચોક્કસથી પોઝિટિવ રીતે રહેવું જોઈએ. આજે સમાજમાં વૃદ્ધાશ્રમ એ વડીલોને રહેવા માટેનું એક સારું અને સેફ જગ્યા છે કે જેમાં વડીલો પોતાનું છેલ્લું જીવન ખૂબ સારી રીતે, સેફ રીતે પોતાના સમવયસ્કો સાથે પસાર કરતા હોય છે. અને અંતમાં સમાજ સેવકને પૂછીએ, વૃદ્ધાશ્રમ માત્ર હિન્દુ સમાજના જ છે. તમે જો મુસ્લિમ સમાજના વૃદ્ધાશ્રમ બહુ ઓછા છે. સુખે દુખે ગમે તેમ પણ એના મા બાપ જોડે જ હોય.
શું આપણે ત્યાં પણ આ વૃદ્ધોને વૃદ્ધાશ્રમમાં મૂકવાની પ્રથા અટકાવવા માટે શું શું થઈ શકે? એક સમાજ સેવક તરીકે તમારું શું માનવું છે? હું છેલ્લા 8-9 વર્ષથી અલગ અલગ વૃદ્ધાશ્રમમાં જતો હોઉં છું, પણ ત્યાં એવા કેસીસ બહુ ઓછા હોય છે જે પારિવારિક પ્રોબ્લેમને કારણે આવતા હોય ત્યાં. કારણ કે વડીલોને ત્યાં આગળ વૃદ્ધાશ્રમમાં હેલ્થ એન્ડ હેપીનેસ એ લોકોની મેન્ટેન થાય છે, સ્વેચ્છાએ જાય છે. કેટલાક કેસમાં એવું હોય કે પરિવાર નાનો હોય, એકાદ દીકરો હોય કે 2 દીકરા હોય, પરદેશમાં હોય, તો અહીંયા એ લોકોના સ્વાસ્થ્ય માટે સારી રીતના રહી શકે એ લોકો, એટલા માટે એ લોકો વૃદ્ધાશ્રમમાં જતા હોય છે. કદાચ કોઈ વૃદ્ધાશ્રમમાં કોઈ વડીલ 1-2 વર્ષ રહે તો આપણે એમને કહીએ કે તમારે ઘરે જવું છે, તો લોકો ના પાડતા હોય છે. સંખ્યા વધી છે, પણ એ કોઈ પ્રોબ્લેમને કારણે સંખ્યા નથી વધી. એ લોકોના સારા માટે, સ્વાસ્થ્ય માટે એક આજે આપણે કહીએ તો એની જરૂરિયાત થઈ ગઈ છે. વૃદ્ધાશ્રમ એક જરૂરિયાત થઈ ગઈ છે. એ વડીલોને ત્યાં 2 ટાઈમ ટાઈમસર જમવા મળે, 2 ટાઈમ ચા નાસ્તો મળે, અને એ લોકોને ત્યાં અલગ અલગ મનોરંજન કાર્યક્રમ થતા હોય, ધાર્મિક કાર્યક્રમ થતા હોય, તો એ લોકોને રહેવાનું ખૂબ ગમે છે ત્યાં આગળ. બીજું કે જેવી રીતે માણસ બીમાર પડે તેને હોસ્પિટલમાં જવું પડે, તો એકલતા, માણસને એકલતા થાય તો આઇસોલેશન હોય તો આ એક હોસ્પિટલ છે એ લોકો માટે. ટ્રીટમેન્ટ મળે, એ લોકોના હેલ્થ એન્ડ હેપીનેસ માટે એ લોકોને સારું લાગે. કે આ કોમ્પિટિશનમાં મારે જો ભેગા રહેવું હશે, ફેમિલી સાથે એન્જોય કરવું હશે, તો મારી સમજ કરાવવી પડશે. અને બંને વચ્ચે દીકરો તૈયાર હોય, પુત્રવધુ પણ સેવા તૈયાર કરવા હોય, પણ વૃદ્ધો જીદ પકડે તો ના ચાલે. એમની જીદ અહમ છોડવો પડે, જીદ છોડવી પડે તો જ મેળ પડે. બાકી 100માંથી 99% વૃદ્ધાશ્રમમાં જે ચાલે છે એનું કારણ શું છે કે વિચારોમાં મતભેદ. તો વિચારો તમે બદલો તો જીવન બદલાય. અત્યારે તમે જુઓ કે મોમેડનના વૃદ્ધાશ્રમ ઘણા ઓછા છે, ઓલમોસ્ટ નીલ છે. રબારીના ઓલમોસ્ટ નીલ છે. તો એવા સંજોગોમાં આપણે કેમ આવું તકલીફ પડે છે? તો કારણ કે આપણે આ વિચાર શક્તિ, વાંચન તમારો અભાવ, વિચાર શક્તિ તમારે બદલાશે ક્યારે? ત્યારે તમે શ્રવણ કરશો ને અમલ કરશો તો બધા સલાહ આપશે તમને. અને તમારું ગ્રુપ કેવું છે એની પર મોટું ડિપેન્ડ. સંગત તમારી કેવી છે? તમે લોકો બહાર તમારા ગ્રુપમાં બેસીને વાત કરો છો એટલે એનું માર્કેટિંગ થાય છે. તમે તમારે તકલીફોનું માર્કેટિંગ કરો છો તો તકલીફ વધવાની જ છે. મેઇન વસ્તુ તમારે વિચાર બદલશો તો તમારી દવાઓ ઘટશે, છોકરાઓને તમારે બેનિફિટ થશે, તમને હેલ્થ સારી જશે. અને એન્જોય કરો લાઈફ. મસ્ત લાઈફ ભગવાને આપી છે. દરેક ધર્મમાં એવો છે જે તમારા કર્મોના હિસાબે તમને છોકરા મળે છે, પત્ની મળી છે, પુત્ર વધુ મળ્યા છે, એ તમારા કર્મો રિલીઝ કરવા આવે છે. તમે જો એ કર્મો રિલીઝ નહીં કરો તો આવતા જન્મ ફરી તમારે ભેગા થવું પડશે. તો એના કરતાં બે સમજો, થેન્ક યુ કહેવાનો, આભાર માનો કે મારા કર્મો રિલીઝ કરવાય છે. થેન્ક યુ શબ્દનો ઉપયોગ મેક્સિમમ કરો. છોકરાઓનો, પુત્રવધુનો મેક્સિમમ ઉપયોગ થેન્ક યુનો કરશો તો તમારું જીવન 100% સારું. તો મારી દરેક વૃદ્ધોને વિનંતી કે તમારું જીવન સારું બનાવો તમારા હાથમાં છે. તમારા હાથમાં એટલે તમારા વિચારો બદલશો તો જ મેળ પડશે. વિચારો બદલીને અમલ કરવો પડશે. પાછો એકલા વિચારો બદલવા નહીં મેળ પડે. ડૉક્ટર દવા આપશે ને તો એ દવા તમે ગળશો તો ફાયદો થશે. એ રીતે વિચારો તમે અમલ કરશો તો જ તમને 100% બેનિફિટ મળશે. તો નિર્મા સ્પેશિયલમાં આ હતી વાત, વૃદ્ધાશ્રમની સંખ્યા કેમ વધી રહી છે. એવું તો શું ડિસ્પ્યુટ છે, જનરેશન ગેપ છે, કે માતા પિતા ગમતા નથી, સાસુ સસરા ગમતા નથી, કાં તો નીકળી જાય છે એમને ઘરમાંથી છોડીને, કાં તો એમને વૃદ્ધાશ્રમ મૂકી આવે છે, પણ સાથે નથી રાખતા. જ્યારે એમને કાળજી, હૂંફ, માંદગીમાં સારવાર, સહારાની જરૂર હોય ત્યારે જ એમને છોડી દેવામાં આવે છે. કેમ? ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો.